નમસ્કાર ખેડૂત મિત્રો, લીલુડી ધરતી યુટ્યુબ ચેનલની અંદર હું એજે મૂળિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, દર વખતે જે છે એ આપણે ખેતીની જે છે એ કંઈક ને કંઈક વાત લઈ અને આપણે મળતા હોઈએ છીએ. ત્યારે હાલનો સમયગાળો એટલે મિત્રો ઉનાળાનો કહેવાય ને કે ધોમ ધકતો તાપની અંદર એ મિત્રો એવા સરસ મજાના પાકો જે છે લહેરાઈ રહ્યા છે કે એની અંદર ખૂબ સરસ મજાનો એ કહેવાય ને કે અત્યારે ફાલ ફૂલ જે છે આવી રહ્યું છે. અને આ ફાલ ફૂલ જે છે એ ટકાવવા માટે ફાલ ફૂલ વધારે બેસે, છોડ જે છે એને સારામાં સારી રીતે પોષક તત્વો મળી રહે એટલા માટે એ મિત્રો આપણે ઘણી વખત જે છે ખેડૂત મિત્રોને ભલામણ કરીએ છીએ કે હાલના સમયગાળાની અંદર આપણો તલ હોય, મગ હોય, અડદ હોય, શાકભાજીના પાકો હોય, આ પાકોની અંદર એ મિત્રો હાલ જે છે એ કહેવાય ને કે એને ફ્રૂટનો એટલે કે ટૂંકમાં ફાલ બેહવાનો સમયગાળો છે. અને આ સમયગાળાની અંદર એ મિત્રો આપણે કહીએ ને કે મધમાખી જે છે એની ખૂબ ઉપયોગીતા છે. મધમાખી જે છે એ એક છોડથી જે છે એ રસ ચૂસી બીજા છોડ ઉપર જાય, એક છોડમાંથી બીજા છોડ ઉપર જવાથી જે પરાગ જે રજ છે એની જે પરાગનયનની પ્રક્રિયા જે છે એ મધમાખી ખૂબ મોટા પ્રમાણની અંદર કરી રહી છે. અને હાલના સમયગાળાની અંદર દરેક પાકોની અંદર ખૂબ મોટા પ્રમાણની અંદર એ મિત્રો મધમાખી જોવા મળે છે. ત્યારે આ મધમાખી જે છે એ આપણા ખેડૂત મિત્રો માટે એ ખૂબ ઉપયોગી છે. અને આ મધમાખી જે છે આપણા ખેતરમાં જે છે એ આપણા પાકની અંદર વધારે આવે એના માટે એ મિત્રો એ દૂધ ગોળનો પ્રયોગ એ મિત્રો ખૂબ અક્ષીર સાબિત થયો છે. ત્યારે આ દૂધ અને ગોળ 250 ml દૂધ અને 100 ગ્રામ ગોળ આ જે છે એ 15 દિવસના ગાળે જો છંટકાવ કરી દેવામાં આવે તો છોડની ઉત્પાદન ક્ષમતા જે છે એ ખૂબ સારી રીતે આપણે વધારી શકીએ છીએ. અને છોડની અંદર જે છે એ જે પોષક તત્વોની જે ઉણપ વર્તાય એ પોષક તત્વોની ઉણપ જે છે એ દૂર કરી શકીએ છીએ. તો દૂધ અને ગોળ એનો પણ મિત્રો તમે પ્રયોગ કરી શકો. ઘણા બધા ખેડૂત મિત્રો કહેતા હોય કે સાહેબ દૂધ અને ગોળ અમારે ગાય જે છે મળતી નથી, તો એ ક્યાં અમારા ભાગ્યને કહેવા જવું. તો મિત્રો અમે કિસાન સંપર્કની ટીમ દ્વારા મિત્રો ભલામણ કરીએ છીએ સ્ટેપઅપની. આ સ્ટેપઅપ જે છે એ એમિનો એસિડ જે કહેવાય ને કે એમિનો એસિડ આધારિત અને સોયાબીનથી જે છે એ તૈયાર કરવામાં આવેલું આ સ્ટેપઅપ છે. આ સ્ટેપઅપ મિત્રો તમે ઘણા બધા ખેડૂત મિત્રોએ એનો ઉપયોગ કર્યો છે. સ્ટેપઅપ એટલે જ એક ડગલું આગળ. મિત્રો ખેતીને જે છે એક ડગલું આગળ લઈ જવામાં આ સ્ટેપઅપે ખૂબ મહત્વનું કામ કર્યું છે. આ સ્ટેપઅપ એટલે કહેવાય કે ઇઝરાયેલી ટેકનોલોજીથી આધારિત તૈયાર કરવામાં આવેલું પ્રાકૃતિક જે છે એ રસાયણ છે. અને આ સ્ટેપઅપ જે છે એના કામ જે છે મિત્રો તમે બધા વાકેફ જ છો. સ્ટેપઅપનું નામ તો તમને બધાને ખ્યાલ જ છે. તો આ સ્ટેપઅપનો ઉપયોગ એ મિત્રો તમારા તલના પાકની અંદર, મગના પાકની અંદર, અડદના પાકની અંદર, શાકભાજીના પાકોની અંદર એ હાલના સમયગાળાની અંદર કરવાનો એ કહેવાય કે પૂરો સમયગાળો એ આ સ્ટેપઅપનો છે. સ્ટેપઅપનું છાંટવાથી શું ફાયદો થાય તો કે મિત્રો સ્ટેપઅપ જે છે ને એના 3 કામો છે, મહત્વના 3 કામો છે. એને એ 3 કામો કયા તો કે 3 કામો જે છે એક તો ફૂલની સંખ્યા વધારે. મિત્રો સ્ટેપઅપ જે છે એ એનું કામ જે છે એ એમિનો એસિડ છે, એમાં એનું કામ શું તો કે છોડની અંદર જે છે એ આ એમિનો એસિડનો છંટકાવ કરવામાં આવે તો છોડ જે છે એ એમ કે છોડ જે છે એની અંદર એના જે પાન જે છે એના પત્તા છે એ પત્તાની સંખ્યા ખૂબ વધે, સાઇઝ જે છે એની વધે, એના પાન જે છે ટાઈટ બને. એટલે સૂર્યપ્રકાશની હાજરીની અંદર જે ખોરાક બનાવવો જોઈએ એ ખોરાક જે છે એની સંખ્યા ખોરાક જે છે કહેવાય કે વધારે પ્રમાણમાં છોડ જે છે ખેંચી શકે. આપણે ખબર છે કે છોડનું રસોડું જે છે એ આ પર્ણ છે, પાન છે. ત્યારે આ પાન જે છે એ ખોરાક સારામાં સારી રીતે લઈ શકે. એટલા માટે સારો ખોરાક લે તો આપણે બધાને ખબર છે કે વધારે પ્રમાણમાં જે છે એ ફૂલ બેસાડે. અને અત્યારનો સમયગાળો એટલે 45 થી 55 દિવસનો ગાળો, આ સમયગાળાની અંદર મિત્રો ફૂલની સંખ્યા ખૂબ મોટા પ્રમાણની અંદર બેસાડી શકે. આ સ્ટેપઅપનું કામ છે. બીજું કામ તો કે જે છે એ ફૂલમાંથી જે છે ઝડપથી જે છે ફળમાં કન્વર્ટ કરે. ફળ જે છે એ જે આપણે કહીએ ફળ બંધાવવાની ક્રિયા જે છે ને એમાં આ એમિનો એસિડ ખૂબ સરસ મજાનું કામ આ સ્ટેપઅપ કરી રહ્યું છે. એક પંપમાં 25 ml નાખી અને 15 દિવસના ગાળે 2 વખત છંટકાવ કરવામાં આવે તો આખા છોડની અંદર જે છે એ આખા છોડની અંદર જે છે એ આવો મોટો તફાવત તમે જે છોડની અંદર છંટકાવ કરો અને ન કરો એની અંદર આવો મોટો તફાવત જે છે મિત્રો તમને જોવા મળશે. એની ગુણવત્તા જે છે એ સારામાં સારી બનશે. છોડની અંદર જે છે ને કે એની ઉત્પાદન ક્ષમતા જે છે વધે છે. અને સાથે સાથે ત્રીજો ફાયદો એટલે કે જે આપણે કહીએ ને કે છોડની અંદર જે ફૂલની સંખ્યા વધારે, ફાલ જે છે વધારે પ્રમાણમાં બહારવાની ક્રિયા એ આ સ્ટેપઅપ કરી રહ્યું છે. ત્યારે મિત્રો આ 3 કામો ફૂલને ખરતા અટકાવવાની કામગીરી કરે છે, વધારે પ્રમાણમાં ફૂલ બેહારે છે અને વધારે ઉત્પાદન જે છે આપવાની કામગીરી એ મિત્રો આ સ્ટેપઅપ કરે છે. મિત્રો સ્ટેપઅપ જે છે એની જો તમે ગણતરી કરો તો સ્ટેપઅપનો 500 ml ના 600 રૂપિયા બજારની અંદર જે છે એમઆરપી જે છે આ મિત્રો મળે છે. અને એ સ્ટેપઅપ જે છે એનો ખર્ચ ગણીએ તો કે 600 રૂપિયાના એનું માપ 25 ml છે. એક પંપમાં જે છે એક 500 ml ના એમાં 20 પંપ તમે કરી શકશો.
હવે આ 20 પંપનું જે છે એ તમે કેલ્ક્યુલેશન કરશો તો ખબર પડશે કે એક પંપ જે છે એ આપણને 30 રૂપિયાનો પડશે. એક વીઘામાં 3 પંપ જે છે આપણે દવાનો છંટકાવ કરીએ, બરાબર, અને એવા 2 છંટકાવ કરીએ તો 90 રૂપિયા અને 90 ગુણ્યા 2 એટલે 180 રૂપિયા ખર્ચો થાય. તો આ 180 રૂપિયાની અંદર મિત્રો તમારા 2 છંટકાવ થઈ જશે અને જે કાંઈ આપણા છોડની અંદર જે આપણે છંટકાવ જે કાંઈ પાકની અંદર કરશું એની અંદર જે કહેવાય ને કે 10 ગણી સંખ્યા એનો ફાયદો તમને થશે. 180 ની વાહ તમને 1800 રૂપિયા કરતાં પણ વધારે મિત્રો ફાયદો એ આ સ્ટેપ અપ તમને દઈ દેશે. અને કેટલાય બધા ખેડૂત મિત્રોએ જે છે એ સ્ટેપ અપ વાપર્યું છે અને એ ખેડૂત મિત્રોના એવા અનુભવો રહ્યા છે. એ મિત્રો પછી જીરું હોય, વરિયાળી હોય, ધાણા હોય, અરે મિત્રો કપાસ હોય કે પછી મગફળીના પાકની અંદર જે મિત્રોએ ધાણા, ચણા, જીરું આ પાકોની અંદર એમણે ઉપયોગ કર્યો છે. અરે તલ અને અત્યારે જે છે એ તલ હોય કે ટેટી હોય, અરે મિત્રો જેમાં ફ્લાવરિંગ બેસે છે એની અંદર આ સ્ટેપ અપનો ઉપયોગ કર્યો છે. એ મિત્રોને એના રિઝલ્ટ જે છે એને નરી આંખે જોઈ શકે એવા રિઝલ્ટ એ મિત્રો આ સ્ટેપ અપના જોવા મળ્યા છે. તો મિત્રો તમે પણ જે છે તમારા પાકની અંદર એક કહે ને કે એક અખતરાના રૂપમાં 2.5 વીઘાની અંદર એ તમે એનો ઉપયોગ કરો અને શરૂઆતની અંદર જે છે એ આખું સ્ટેપ અપ જે 500 ml લાવો તો 20 પંપ ન છાંટતા, ખાલી 5 પંપ તમે છંટકાવ કરો. 2 છંટકાવ જે છે એ જ્યાં છંટકાવ કરો ને 2 વાર છંટકાવ કરો 5 પંપનું. અને જો તમને એમાં રિઝલ્ટ ન મળે તો તમે કોઈ પણ જગ્યાએથી લાવો ત્યાં જઈ અને તમારે એ પાછું દઈ આવવાનું છે. જો તમને રિઝલ્ટ ન જોવા મળે, તમને એની અંદર ફરક જોવા ન મળે, તમને એની અંદર ફાલની અંદર વધારે ઉત્પાદન ક્ષમતામાં ફેરફાર દેખાવાનું ન દેખાય તો તમે ત્યાં પરત કરી શકો છો. અને આ માટે મિત્રો આ સ્ટેપ અપ આજે ખેડૂતોના મોઢે વસ્યું છે. આજે ખેડૂતો જે છે એ સ્ટેપ અપ જે છે એ માંગતા થયા છે. ત્યારે મિત્રો એક કહેવાય કે આ લીલુડી ધરતી યુટ્યુબ પરિવાર દ્વારા જે છે એ તમને એક ભલામણ કરીએ છીએ કે તમે પણ મિત્રો આ સ્ટેપ અપનો ઉપયોગ તમારા પાકની અંદર કરી અને વધારે ઉત્પાદન જે છે એ તમે લઈ શકો છો. ખર્ચ જે છે એની ગણતરી કરશો તો એકદમ ખર્ચ જે છે એ ઓછા ખર્ચની અંદર વધારે ઉત્પાદન એ આપણો જે ધ્યેય છે એને આપણે સાર્થક કરી શકશું. અને આ સ્ટેપ અપ મેળવવા માટે મિત્રો એનો હેલ્પલાઇન નંબર છે 9101413511 આ નંબર ઉપર મિત્રો ફોન કરી અને ગુજરાતમાં ક્યાં ખૂણે કેવી રીતનો તમને આ સ્ટેપ અપ મળી જશે એ તમને માહિતી મળી જશે. મિત્રો સ્ટેપ અપ જે છે તમે વાપર્યું હોય તો ચોક્કસ જે છે એમાં કમેન્ટ કરજો અને એમાં મોબાઈલ નંબર તમારો ખાસ લખજો, જેથી કરીને આપણા બીજા મિત્રોને પણ જે છે એનો આપણે ખ્યાલ આવી શકે કે આ સ્ટેપ અપના કેવા ફાયદા છે, તમારી સાથે ફોન કરી શકે. મિત્રો સ્ટેપ અપના કિસાન સફરમાં અન્નદાતા યુટ્યુબ ચેનલની અંદર લીલુડી ધરતીની અંદર અનેક વખત વિડીયો મૂકેલા છે. ખેડૂતોના પણ અનુભવો એની અંદર આપેલા છે, એમાં ખેડૂતોના પણ નામ નંબર આપેલા છે, તો એમનો પણ તમે સંપર્ક કરી શકો છો. બસ મિત્રો આજે એટલું જ. તમે અમારા સુધી છેલ્લે સુધી અમારો વિડીયો જોવા બદલ તમારો ખેડૂત મિત્રોનો પણ ખૂબ ખૂબ આભાર. ખેડૂત મિત્રો, જય જવાન જય કિસાન.